હેલો મિત્રો, કેમ છો? તો તમે બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે બધાને ખબર પડી જ ગઈ છે કે પીએસઆઈ ના કોલ લેટર 5 તારીખે નીકળવાના છે. તો આપણા જોડે આજે વિડીયો બનાવી રહ્યા છે. આજે બીજી તારીખ છે. તો હવે બીજી તારીખ પછી હવે ઓલમોસ્ટ 10 દિવસ રહ્યા છે એમ સમજવાનું. બરાબર, એક્ઝામ છે 13 તારીખે, તો આપણે 10 દિવસ રહ્યા છે. તો 10 દિવસમાં હવે આપણે કેટલું કરવું જોઈએ, શું કરવું જોઈએ 10 દિવસમાં, એનું પ્લાનિંગ બતાવું. અને 10 દિવસમાં હું શું કરું છું એ અત્યારે હું તમને બતાવું. પેલા પીવાયક્યુ જોઈશ હું અત્યારે, કેમ કે પીવાયક્યુ કરવાના છે છેલ્લા 10 દિવસમાં કયા કયા છે એ પછી આપણે જોઈએ. તો પેલા હું બંધારણના પીવાયક્યુ લઉં અને પછી મને આઈડિયા આવે કે શું શું બાકી છે, શું નથી આવડતું, પછી જોઈએ. જેમ કે શરૂઆતમાં હું શરૂઆત કરું છું, બંધારણના પીવાયક્યુ લઉં. તો બંધારણના પ્રશ્નોમાં બધા પ્રશ્નો અલગ અલગ છે. તો જેમ કે હવે હું પ્રશ્ન વાંચું છું, બંધારણના મૂળભૂત ફરજો નથી. નીચેનામાંથી મૂળભૂત ફરજો નથી: સાર્વભૌમત્વનું રક્ષણ કરવું, બી રાષ્ટ્રધ્વજ સન્માન કરવું, સરકારનું પાલન કરવું, જાહેર મિલકતનું રક્ષણ કરવું. તો આમાંથી કયો જવાબ આવે? તો સરકારનું પાલન કરવું. જો મને નથી આવડતું મૂળભૂત ફરજો, તો એમાંથી હું મૂળભૂત ફરજો શું કરીશ, આપણે જે બંધારણની બુક વાંચતા હોય એ પકડવાની. બંધારણની બુક વાંચીએ અને એમાંથી મૂળભૂત ફરજો છે એ નીકાળીએ. આપણે મૂળભૂત ફરજો જોઈ લેવાની કે મૂળભૂત ફરજોમાં શું શું નથી આવડતું. આપણે આખું મૂળભૂત ફરજો એકવાર પાછું વાંચી લેવાનું. છેલ્લી ઘડી આખી આ બુક વાંચવાની જરૂર નથી. જે નોટ્સ બનાવી છે એ વાંચવાની, અને હું પણ એ જ વાંચું છું. મારી નોટ્સ છે એ જ વાંચું છું, અને તમને બધાને ખ્યાલ જ હશે. હું નોટ્સ બતાવી દઉં મારી. તો એ નોટ્સ બહુ સારી છે મારી, અને એમાં મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે. આ નોટ્સ છે, નોટ્સમાંથી બધું કવર થઈ જાય છે. ઓલમોસ્ટ શોર્ટમાં લખેલું છે બધું. તો બંધારણની નોટ્સ છે એમાંથી વાંચી લઈશ એટલે વાંધો આવશે નહીં. તો આ રીતના પ્લાન છે આખો, કે પીવાયક્યુ પહેલા પૂરા કરી દઉં બધા, અને પછી છે એ વાંચવાનું બીજું છે એ વાંચીશ. શરૂઆતમાં બધા પીવાયક્યુ છે એ નહીં કરવાની જરૂર, જેટલા યોગ્ય લાગે એટલા કરી લઈશ. અગાઉના જેટલા 2-3 વર્ષની એક્ઝામ છે એ 2-3 વર્ષની એક્ઝામના જેટલા પેપર હશે એટલા કરી લઉં છું. બહુ વધારે નથી કરવા. તો ફટાફટ કરી લઉં મારા પીવાયક્યુ સોલ્વ, અને પછી જે ટોપિક રહે છે એ બધા પૂરા કરી લઈશ. તમે બધા જો તૈયારી કરતા હોય તો તમે પણ એવું જ કરજો. અને પછી છેલ્લે 3 દિવસ બાકી રહે છે, એ 3-4 દિવસમાં કરંટ અફેર કરી લઈશ થોડુંક. તો કરંટ અફેર તો થોડું વાંચેલું છે, પણ છેલ્લે પછી કરંટ અફેર છે એ કરી લઈશ. હમણાં કરંટ અફેર નથી કરું, કેમ કે કરંટ અફેર કરી લીધું છે. અને આઈસી રાજકોટનું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિનાનું કરંટ અફેર મુકાઈ ગયું છે. તો મંગાવ્યું હતું, તમે મંગાવી શકો છો બુક. નીચે લિંક મૂકી દઈશ, કદાચ તમારે મંગાવ્યું હોય કરંટ અફેરની તો ત્યાંથી 3 મહિનાનું, કદાચ છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર પૂછાય તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનું કરી લેજો, તો એ વાંધો આવશે નહીં. કરંટ અફેર ખાસ કરવું જોઈએ છે, વધારે માર્ક્સ છે એટલા માટે કરંટ અફેરમાં. તો બીજું કઈ છે, નોટ્સ વાંચવાની છે. પીવાયક્યુ કરી દઉં છું થોડા અત્યારે, પછી થોડા પછી કરીશ. એનાલિસિસ કરી દઉં એકવાર કેવા પ્રશ્નો પૂછાય છે. મેથ્સ રિઝનિંગનું પણ આમાં થોડું કવર થઈ જાય, પણ આ તો જીપીએસસી લેવલનું મેથ્સ રિઝનિંગ છે. આપણે ક્લાસ 3ની એક્ઝામ આપીએ છીએ, તો એ પ્રમાણે આપણે એસએસસી લેવલના જેટલા પ્રશ્નો છે એ બધા જોઈશું, અને આગળ ખ્યાલ આવે. બીજું તો કઈ છે નહીં. 5 તારીખથી કોલ લેટર નીકળવાના છે. બધાને સેન્ટર ક્યાં આવે છે ખ્યાલ આવી જશે 5 તારીખે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. જો મારા ખ્યાલથી નજીક આપે છે તો સૌથી સારું, બાકી દૂર આવે છે તો બધાને મુશ્કેલીઓ થતી હોય છે આવવા જવાની, પછી રહેવાની થતી હોય છે. જોઈએ હવે શું થાય છે, પેપરનું લેવલ કેવું રહે છે શું ખબર. અને બીજું છે, પેપર 2ની તૈયારી થોડી કરવાની બાકી છે. કયા નિબંધો કયા ખાસ કરવાના. ટેલિગ્રામમાં મેં લિસ્ટ મૂકી દીધું હતું કે છેલ્લે રિવિઝન કરવું હોય મેથ્સનું તો કયા કયા સબ્જેક્ટ કરવાના. તો જોઈ લેજો એકવાર. ટેલિગ્રામમાં મેં લિસ્ટ મૂક્યું છે, બરાબર. નીરજ પરવા સરે કીધું છે કે આટલા ચેપ્ટર ખાસ કરવાના, તો મેં તમને ટેલિગ્રામમાં મૂકી દીધું છે. તો એટલા કરશો તો પણ વાંધો આવશે નહીં, જેને બાકી છે એને. બીજું કંઈ ખાસ છે નહીં. ફટાફટ હું આ પીવાયક્યુ કરી દઉં, અને પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં તો કહું. તો પીવાયક્યુ છે આપણે થોડા કરી દીધા છે. હવે પીવાયક્યુ જીપીએસસી ના કર્યા છે મેં. હવે જોઈએ, હવે કંઈ ખાસ લાગતું નથી વધારે. તો પ્રશ્નો બધા સોલ્વ કર્યા છે, અને કરંટ અફેર હવે થોડું લઈશ. કરંટ અફેર છેલ્લા 3-4 દિવસમાં પૂરું કરી લઈશ. વધારે કંઈ છે નહીં કરંટ અફેર. અને બીજું ઝેરોક્સ કઢાવી છે મેં, એ ઝેરોક્સ થઈ જશે મારા ખ્યાલથી. તમારે મંગાવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનું તો ઓનલાઈન મંગાવી દેજો. બીજું કંઈ ખાસ છે ને. અને ખાસ પ્રેક્ટિસ કરવી હોય પીવાયક્યુ અને આ તો જીપીએસસીના જ કરે, બીજા તો કોઈ ખાસ કરવાની જરૂર નથી. વધારે લેવલ એટલું બધું હાર્ડ કરવાની જરૂર નથી. યુપીએસસી લેવલ જીસીએ વાળા પીવાયક્યુની બુક કાઢી છે, પણ એ થોડી લેવલ વધારેની છે. યુપીએસસીના બધા પ્રશ્નો છે, એટલું બધું કંઈ ખાસ કરવાનું. પીવાયક્યુનો મતલબ એ છે કે તમે પાસ્ટ યર ક્વેશ્ચનો જુઓ કે કેવા ક્વેશ્ચનો અગાઉ પૂછાયા હતા. પણ આ પીએસસીની એક્ઝામ, કોન્સ્ટેબલની એક્ઝામ હવે
આખો અલગ થઈ ગઈ છે, કેમ કે સિલેબસ બદલાઈ ગયું છે, હવે અધ્યક્ષ બદલાઈ ગયા, બધું લગભગ બધું બદલાઈ ગયું. એટલે માટે જેનું બધાનું માઇન્ડસેટ હોય એ બધું અલગ અલગ. હસમુખ સાહેબનું માઇન્ડસેટ બધાને ખબર હતી કે વિધાનવાળો છે. હવે નિર્જા ગોટુ મેડમનું કેવું છે ખબર નહીં, હવે પેપર આવે એના ઉપર આધાર. તો ખાસ કરીને મેથ્સ, રિઝનિંગ, પછી કરંટ અફેર અને ઇતિહાસ ભૂગોળ વાંચો નહીં કર્યો હશે તો પણ વાંધો નહીં, થોડું થોડું. પણ ખાસ જે ટોપિક કવર કરવા જેવા છે એ મેથ્સ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર, આ 4 સબ્જેક્ટ કર્યા હશે તો વાંધો આવશે નહીં. દરરોજનું દરરોજ પૂરું કર્યું હશે અને પ્રેક્ટિસ કરી હશે મેથ્સ, રિઝનિંગની તો વાંધો નહીં આવે. પેપરનું લેવલ કેવું રહેશે, હવે પેપર આપીએ ત્યાં એના ઉપર આધાર છે. 3-3 કલાકના 2 પેપર છે, એટલે 3 કલાક બધાને ખ્યાલ ના હોય તો કહી દો, એક જ દિવસમાં 2 પેપર છે. 3-3 કલાકના, તો 3 કલાક પહેલા, 3 કલાક પછી. લખવાનું પેપર પણ એ જ દિવસે છે, એટલે ધ્યાન રાખવું જોઈએ. અંગ્રેજી પ્રોબ્લેમ થતી હોય તો બને ત્યાં સુધી ગુજરાતીમાં જે પેપર છે 70 માર્કનું એમાં કવર કરી લેજો 40%, તો વાંધો આવશે નહીં. બરાબર ને? કંઈ બી તમારે ડાઉટ હોય ટેલિગ્રામ પર જોઈન કરી લેજો. બધા કરંટ અફેરની બધું હવે આજે નાખી દઈશું, તો બધું જોઈ લેજો એકવાર, તો એડ કરી દઈશ બધા. બીજું કંઈ છે નહીં. અને કોલ લેટર આવે પછી ખબર પડે કે ક્યાં સેન્ટર આવે છે શું નહીં, અને પછી એક્ઝામમાં શું રહે છે. તો આજ માટે આટલું છે. અને 20 તારીખે જીપીએસસીની પણ એક્ઝામ છે, તો સાથે સાથે જીપીએસસીની પણ તૈયારી સાથે સાથે ચાલુ છે. એટલે જીપીએસસીમાં કંઈ ખાસ છે નહીં, આ સિલેબસ મોસ્ટ ઓફ છે, બીજું કંઈ નવું કરવાનું નથી. થોડુંક મેથ્સનું લેવલ છે એ વધારવાનું જરૂર છે, અને કરંટ અફેર વધારે કરવાની જરૂર છે જીપીએસસીમાં, બીજું કંઈ છે નહીં. જીપીએસસીનો સિલેબસ પણ સિલેબસ મતલબ પેપર બદલાઈ ગયું, હવે 200 માર્ક્સનું પેપર જ આવવાનું છે જીપીએસસીમાં. એટલે જે 50 માર્ક્સનો એક સબ્જેક્ટ હતો એ 25 માર્ક્સનો થઈ જશે, અને 25 માર્ક્સના લેવલ પ્રમાણે તૈયારી કરવી પડશે, એ પ્રમાણે પ્રશ્નો પૂછાશે. એટલે 200 માર્ક્સનું એક જ પેપર આપવાનું છે જીપીએસસીમાં. હવે ત્યાં શું થાય છે, વિધાનવાળા પ્રશ્નો આવશે, કેમ કે હસમુખ સાહેબ છે એટલા માટે. હવે જોઈએ શું થાય છે. બરાબર, તો બસ આજ માટે આટલું રાખીએ. અને તમે બધા અને કોમેન્ટ કરજો તમારી કયા સબ્જેક્ટમાં વીક છે, તો એના ઉપર આપણે થોડું ગાઈડન્સ આપીશું. અને બીજું કે 5 તારીખે બધાને ક્યાં આવે છે કોલ લેટર, જગ્યા કઈ છે તમારે, એમ તો કોમેન્ટ કરજો બધાને શું છે શું નહીં, તો મળતા રહીશું કદાચ બધાને કોઈની નજીક આવે તો. બરાબર, આજ માટે આટલું રાખ્યા. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.